તારે 2 વાગે ઉઠો હોય શું હોય એ રાણિયા મેં તો ફોન ચાર્જ ઉઠે ઉઠો એ ઉઠ્યા મજા કને તો બોર્ડ રાખ્યું આગળ ના કાઢ એ ઉઠ્યા કારીગર ચેક કરી મદદ બેઠી છે તેમાં તો રા ભાઈ મદદ તો ઓલો વજન મિલી જાય એ ચલા તાર તો બેકાર એક કોમેન્ટ આવશે મારી અચ્છા રૂપાળી હેલો મિત્રો ફાઇનલી આપણે ઉપર જવાનો મોકો મળી ગયો છે ચાલો આપણે ઉપર જઈએ છીએ હવે તમને બતાવીશું કેવું છે ઉપર આ લેડીઝમાં છોકરીઓ માટે જવા માટેની હોસ્ટેલ છે આ બધી રૂમો રહેવા માટેની છે અલા જેટલે ગયા મને લેતા દાદો ને ભૂલી જઈશ કેટલા પહોંચાડ્યા ભૂલી જઈશ હું આ બધી રહેવા માટેની હોસ્ટેલો છે લેડીઝ માટે ઉપર તો ભૂલી જાય એવું છે આખું એ છોકરો એ લેતા દાદો મને આ જીવો માળાયો આ બધી રહેવા માટેની રૂમ છે આદિપુર ચડવાનું બાકી આ પહોંચ્યા તું બધા ચાલે ચડ્યા તું અહીંયાથી વળી પડી ના આવ્યું ને માતાને કોઈ ઊભો કરવા નહીં આવે એ રાણા ઉપર આય ફોટો પાડ હવેથી તમારું ગામ આખું દેખાય રહ્યું કમ્પીસ કેટલા છે આપડા ઘર દેખાય છે કે નહીં ચાઈ કમ્પીસ થઈ જશો હે કશું હવે કઈ ની ખબર પડે ઓલો ચોથા નો થાંભલો રે મારા ખેતરમાં છે તારો જીઓ ઓલો જોઈ 1 2 3 ઠેઠ ઉલ્લો ચોથો રે ભાઈ આઈ રે ભાઈ આ બધી રહેવા માટેની રૂમ છે લેડીઝ માટે આધી એક જગ્યાએ અંદાજનું બાકી છે અને ઉપર ચડવાનું બાકી છે આને ચડવાનું હોય અહીંયા શું છે નામ કેવું છે બધે હા શાનું છે આ એટલે બે કેવું છે હમણાં પડ્યો તો એ શું કરે ના કર બાબા ચકલી નહીં બનાવી દી ના સુવિધા બધી ખબર કરી આ સંદાસ હે તે ઉપર ચડવાનું બાકી છે ઉપર કેવું આવે છે વાવડી તો આમાં ડેકવા બીજી વાર ચડેલો છે આ લે સડી ગયા તાર ઉપર આમાંથી તમારું ગામ આખું દેખાય છે તાપ એવો લાગશે ને નેસું આવું છે તમારે ત્યાં હે ઉપર રોક સારો છે પણ આવા નહીં મળે જો ને થા મિલ્યા માણસ ને ચૂક્યા બસ બધી કરો પણ એ વાત એ વાંકો નહીં કદાચ નાવા તો આ નાવા માટેનું લેડીઝને નાવા માટે હાથ ધોવા માટે બધા માટે ચાલે આ સંડાસ બાથરૂમ
બહારથી કેવું ઉલા કેટલા પહોંચ્યા માથને માથ રહ્યો ને તો હું ભૂલી રહીશ ત્યાંથી ઉતરવાનું છે. લેડીઝ માટેની આખી હોસ્ટેલ બનાવેલી છે. કોણ કોણ નિશાળે આવવાનું છે હોસ્ટેલમાં ભણવા માટે એ કોમેન્ટ કરજો, શેર કરજો, વિડીયો સબસ્ક્રાઈબ કરજો. અહીં આવો ને તો વાયરે અડતા નહીં. હાડો નીચે ઉતરીએ. એક તો આ બેઠો છું ટાપર્યું. હતી એક માળ બાકી. હવે ને ઉતર્યા. સાઈડ હતું ઉતરવાનું. હું તો એલા ભૂલી ગયો થાતું. હે કાંઈ નહીં, શું ગોતવા આવે વેલીને દાતા રહ્યા હતા. હે ના ના, આ હોસ્ટેલનું પેલું લોકેશન આ ઓલી બાજુ હમણાં પાદરા ચડીને આવ્યા ને એનું લોકેશન. આ સામેનું લોકેશન, સામે પ્રાથમિક શાળા થઈ. આ મજૂરો બધા સુઈ રહે છે રાતે. આ બહારનું લોકેશન, આ સામે બગીચો બનવાનો છે. સામે સિમેન્ટનો ઢગો પણ પડ્યો છે. આ સામે પ્રાથમિક શાળા.